વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત 2 સીસી રોડના કામોનો પ્રારંભ। જૂના ડીસા ગ્રામ પંચાયત વિસ્તારમાં વિકાસની ગતિને વેગ આપવા માટે એક નવી પહેલ કરવામાં આવી છે। ગ્રામ પંચાયત દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ગામના 2 મહત્વના વિસ્તારોમાં સીસી રોડના કામોનું ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। મુખ્ય અતિથિઓને મહાનુભાવોની ઉપસ્થિતિ। આ ખાતમુહૂર્ત વિધિ જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા શ્રીમતી આંચલબેન યશકુમાર બ્રહ્મભટ્ટના વરદ હસ્તે શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવી। આ પ્રસંગે તાલુકા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના ડેલિગેટ, જૂના ડીસા ગ્રામ પંચાયતના સરપંચશ્રી, તલાટી કમ મંત્રીશ્રી તેમજ પંચાયતના અન્ય સભ્યો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગ્રામ પંચાયત દ્વારા ગામના આંતરિક રસ્તાઓને મજબૂત કરવા માટે આ 2 માર્ગો પર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ખોડિયાર માતાના મંદિરથી આંબળા તળાવ સુધીનો માર્ગ, ગોકુળ પાર્લરથી વીરચંદ પુનડિયાના ઘર સુધીનો માર્ગ। ગામના પ્રતિષ્ઠિત આગેવાનો અને પંચાયતની ટીમની ઉપસ્થિતિમાં આ ખાતમુહૂર્ત કરી ગામના વિકાસ માટે એક સહાયનીય પગલું ભરવામાં આવ્યું છે, જેનાથી સ્થાનિક રહીશોની અવરજવરની સુવિધામાં મોટો સુધારો થશે।